નમસ્કાર મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાર્બન સંયોજનોની દુનિયામાં ડોકિયું કરવાના છીએ અને એ પણ એક એવી રાસાયણિક પ્રક્રિયા સાથે જે તમને કોઈ જાદુ જેવી લાગશે. તો ચાલો શરૂ કરીએ આ મજેદાર સફર. ચાલો શરૂઆત એક સવાલથી કરીએ. ક્યારે વિચાર્યો છે કે આલ્કોહોલમાં એક સુંદર મજાનું જાંબલી પ્રવાહી નાખીએ અને એ જાદુની જેમ ગાયબ થઈ જાય? એવું કેમ થતું હશે? આ કોઈ જાદુ નથી હો, આ તો છે પ્યોર સાયન્સ. તો આ જાંબલી રંગના ગાયબ થવાના રહસ્યને ઉકેલવા માટે આપણે એક શબ્દને સમજવો પડશે અને એ શબ્દ છે ઓક્સિડેશન. ચાલો સમજીએ કે આ ઓક્સિડેશન આખિર છે શું. હવે ઓક્સિડેશન શબ્દ સાંભળીને ઘણાને એવું લાગે કે અરે આ તો પેલું સળગવું, દહન, બરાબર ને? પણ ના, વાત એટલી સીધી નથી. રસાયણશાસ્ત્રમાં ઓક્સિડેશનનો મતલબ એનાથી ઘણો મોટો છે. ચાલો એને જરા ઊંડાણથી જોઈએ. તો ચાલો હવે સીધા જ આપણે એ પ્રયોગ પર જઈએ જેની વાત આપણે કરી રહ્યા હતા. આપણે આપણી નજર સામે જોઈશું કે આ ઓક્સિડેશન થાય છે કેવી રીતે. આ પ્રયોગ છે ને એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં શું કરવાનું? એક ટેસ્ટ ટ્યુબમાં લગભગ 3 ml જેટલો ઇથેનોલ લો અને એને વોટર બાથમાં ધીમે ધીમે ગરમ કરો. પછી એમાં ટીપે ટીપે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટનું 5% દ્રાવણ ઉમેરો. હવે આવે છે અસલી મજા. જેવું આપણે આ જાંબલી ટીપા ઉમેરીએ છીએ ત્યારે શું જોવા મળે છે? ચાલો ધ્યાનથી અવલોકન કરીએ. શરૂઆતમાં જેવું તમે 1-2 ટીપા નાખશો તમને દેખાશે કે પોટેશિયમ પરમેંગેનેટનો જે જાંબલી રંગ છે એ એમનું એમ જ રહે છે, કોઈ ફેરફાર નહીં. પણ જેવું તમે થોડા વધારે ટીપા ઉમેરતા જશો અને એને હલાવતા રહેશો ત્યાં જ થશે જાદુ. પેલો ઘાટો જાંબલી રંગ સંપૂર્ણપણે ગાયબ. દ્રાવણ એકદમ પાણી જેવું રંગહીન થઈ જશે. કમાલ છે ને? તો આખરે થયું શું? આ રંગ ક્યાં ગયો? આ જાદુ પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવી. તો વાત એમ છે કે પ્રક્રિયા પછી આપણી ટેસ્ટ ટ્યુબમાં જે પદાર્થ છે એ ઇથેનોલ છે જ નહીં, એનું તો રૂપાંતર થઈ ગયું છે. ઇથેનોલમાંથી એ બની ગયું છે ઇથેનોઇક એસિડ. અને આ રૂપાંતર કેવી રીતે થયું? તો જે આપણો પોટેશિયમ પરમેંગેનેટ હતો ને એણે પોતાનો ઓક્સિજન ઇથેનોલને આપી દીધો. બસ આ જ છે ઓક્સિડેશન. ઇથેનોલમાં ઓક્સિજન ઉમેરાયો એટલે એનું ઓક્સિડેશન થયું અને એ ઇથેનોઇક એસિડમાં ફેરવાઈ ગયો. સિમ્પલ. તો આ આખી પ્રક્રિયામાં એવું કયો પદાર્થ છે જેણે ઓક્સિજન આપવાની ઉદારતા બતાવી? ચાલો હવે આ પ્રક્રિયાના ડિરેક્ટર એટલે કે ઓક્સિડેશન કર્તા વિશે જાણીએ. ઓક્સિડેશન કર્તા એટલે એવા પદાર્થો જે બીજા પદાર્થોનું ઓક્સિડેશન કરવા માટે પોતે ઓક્સિજન પૂરો પાડે છે. એક રીતે કહીએ તો એ ઓક્સિજનના દાતા છે. આપણા પ્રયોગમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ ઓક્સિડેશન કર્તા તરીકે કામ કરતો હતો. પણ એ એકલો નથી. એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ પણ એક બહુ સારો ઓક્સિડેશન કર્તા છે જે આ જ પ્રકારની પ્રક્રિયાઓ કરાવી શકે છે. સારું, આપણે પ્રયોગ જોયો, કારણ પણ સમજ્યા. પણ સવાલ એ થાય કે આ બધું જાણવું શા માટે જરૂરી છે? આલ્કોહોલનું એસિડમાં રૂપાંતર થવું એ કેમ આટલું મહત્વનું છે? કારણ કે આ એક નાનકડો પ્રયોગ આપણને કાર્બન સંયોજનોની વિશાળ અને અદ્ભુત દુનિયાની ઝલક આપે છે. એ બતાવે છે કે કાર્બનના સંયોજનો કેટલા વર્સેટાઇલ છે. એક ક્રિયાશીલ સમૂહમાંથી બીજામાં કેટલી સરળતાથી બદલાઈ શકે છે. આ જ તો રસાયણ વિજ્ઞાનની ખરી મજા છે. આ તો ફક્ત એક નાનકડું ઉદાહરણ હતું. વિચારો, આપણી આસપાસ આવા કેટલાય રાસાયણિક જાદુ દરરોજ થતા હશે. રસાયણશાસ્ત્રની દુનિયા આવા જ રહસ્યો અને રૂપાંતરણોથી ભરેલી છે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહી છે. શું તમે તૈયાર છો એને શોધવા? જો તમને આજની આ સમૃદ્ધિમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.